અપેક્ષા અને અધિકાર. ફરક માત્ર શબ્દોમાં નથી, આખા સંબંધનો છે. આપણે ઘણીવાર અપેક્ષા અને અધિકાર એક જ સમજી બેસીએ છીએ, પણ બંને વચ્ચેનો ફરક ખૂબ ઊંડો છે. અપેક્ષા લેવાની ભાવના રાખે છે, જ્યારે અધિકાર વિશ્વાસ, પ્રેમ અને વ્યવહારથી ધીમે ધીમે કમાયેલી મૂડી છે. અપેક્ષા કહે છે મને મળવું જોઈએ, જ્યારે અધિકાર કહે છે હું એવું જીવું કે મને સ્વાભાવિક રીતે મળે. અપેક્ષા સંબંધના નામ સાથે જોડાયેલો છે, સંબંધના લેબલ સાથે જોડાયેલો છે, પણ અધિકાર સંબંધને જીવવાથી જન્મે છે. એટલે પોતાની જાત પાસે અપેક્ષા રાખજો, પણ બીજા પાસેથી અધિકારની માંગણી નહીં. પોતાના વ્યવહારમાં એવું રોકાણ કરજો કે અધિકાર માગવો ન પડે. આપનાર પ્રેમથી, ગર્વથી અને રાજી થઈને પોતાના હૃદયમાંથી તમને એ અધિકાર સોંપી દે. તમને શું લાગે છે, સંબંધોમાં અપેક્ષા વધારે છે કે અધિકાર કમાવવાનો પ્રયત્ન? તમારા વિચારો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.